તો ચૂંટણી પહેલા પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે। કોંગ્રેસમાં જોડાનાર પાચણ વાવના સરપંચની ગણતરીના કલાકોમાં જ ભાજપમાં ઘર વાપસી થઈ છે। પાચણ વાવમાં ગ્રામ પંચાયતના સરપંચ કાનભાઈ સાવલિયાએ ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। તો દબાણના કારણે કોંગ્રેસમાં જોડાયા હોવાની કાનભાઈ સાવલિયાનો દાવો। કોંગ્રેસમાં જોડાવાની મારી ભૂલ હતી તેવી વાત તેમણે કરી છે। તો ભૂલ સમજાઈ જતા ફરીથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે તેવી વાત પણ કાનભાઈ સાવલિયાએ કરી છે। તો પહેલા ગઈકાલે સવારે કોંગ્રેસમાં જોડાયા અને એકદમથી જ જ્ઞાન થતા તેઓ રાત્રે ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી છે અને એક વિડીયો પણ બનાવ્યો છે। કોંગ્રેસમાં હું દબાણમાં આવીને ગયો હતો અને કોંગ્રેસમાં જવું એ મારી ભૂલ હતી, મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછો ભાજપમાં આવી ગયો છું તેવી વાત કાનભાઈએ કરી હતી। પાટણો ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલ આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા।